જ્ઞાન મળે ગુરુ મળે મટે ભેદ ગુરુ મળ્યા પછી મનના સંશય ટળે ભલે વાંચે ચાર વેદ ગુરુ મળ્યા પછી જ્ઞાન મળે ગુરુ મળી જાય પછી આ મનના ભેદ મટે આવા ગુરુ કરાવવા એ જરૂરી છે કારણ કે ગુરુ વિના આ મનના ભેદ મટતા નથી આ મનના સંશય ટળતા નથી કેવળ જો કોઈ ગુરુ મળી જાય તો આ બધા ફંદા મટી જાય પણ જોકે ગુરુ ઘણા કરાવ્યા છે અને ગુરુ કર્યા પછી સમજ્યા નહીં તો કેમ ન સમજ્યા ક્યાં ખામી રહી એટલે એક ભાઈને પૂછ્યું કે આપ તું કોણ છો નથી ખબર ક્યાંથી આવ્યો છો નથી ખબર આ કયા છોડી અને પાછું ક્યાં જવું છે એ ખબર નથી એટલે ગુરુ કરાવ્યા તોય શું અને ન કરાવે તોય શું એથી તો વગર ગુરુ એ હારા પછી એને કઈ ખબર નથી કે ના તો તે ગુરુ કરાવ્યા કે હા તો તને તારી ખબર નથી તું કોણ છું હરિ કેવા છે એ તને ખબર નથી તો ગુરુ કરાવવાનો મતલબ શું પણ અત્યારે ગુરુ એવા છે કે મેં ફળ ફટાવીને ગાળિયા નાખી દે હાલ ને ભલામણા બે હજાર આમાં તને મજા આવશે પણ આમાં મજા આવવાનું નથી આમાં તો જાણવાનું છે અને જાણ્યા સિવાય મજા આવે નહીં જાણો તો મજા આવે નક્કી થાય તો મજા આવે નકર ત્યાં લગી મજા આવે એવું નથી કારણ કે આપણને નહીં ઓળખતા નથી પછી ઈશ્વરને ક્યાંથી ઓળખવી તો પછી બીજા કોઈને ન ઓળખાય જ્યાં લગી આપણે ખુદ આપણને નથી ઓળખતા ત્યાં લગી કોઈને નથી ઓળખતા અને ગુરુ કરાવ્યા પછી એને નક્કી કરાવી દે ગુરુ મહારાજ કે તું કોણ છો હવે એક વાણીમાં કીધું છે કોઈ ઘડનારાને ઓળખો આ કોને બનાવ્યો પવન સરખો કોઈ ઘડનારાને ઓળખો રે કોને બનાવ્યો પવન સરખો નહીં પાર એને નહીં તું અને પારખ તો એને પરખો એ ભાઈ કોઈ પારખ તો એને પરખો ઘડનારાને ઓળખો અમને પારખ થઈ અને પરખો તારો ઘડનારો કોણ તો નથી ખબર
ઘરનારાને નથી ખબર. એની પારખવાની શક્તિ કારણ કે તારામાં છે જ નહીં. નકર ગુરુએ તો કદાચ શિષ્ય બનાવ્યો હોય અને બધાને સરખું જ પીરસ્યું હોય. એમાં કોઈ દી કાંઈ ભેદભાવ ગુરુ મહારાજ ન રાખે. ગુરુ મહારાજને જેટલા શિષ્ય છે, જેટલા બાળકો છે, એ બધાને એક સરખું જ પીરસે છે. પણ ખામી ક્યાં રહે કે નદી કિનારે જઈ જળનું બો તૃષ્ણાનું ઓછું પાણી, કાં તો અંગીનું આળસું, અને કાં પીવામાં, કાં તો ગુરુ મહારાજની યુક્તિ નો જાણી. સંતો ભાઈ જૂના ધર્મ લીજો જાણી. આ જૂના ધર્મમાં એવું છે કે જૂનો એટલે શું? જૂનો ધર્મ કોને કેવો? એટલે ભલા માણસ, જૂનો ધર્મ તારો છે અને એ તાર જાણવાનો છે. કારણ કે તોરાલે કીધું જાડેજાને કે હે જાડેજા, પાપ તારો પ્રકાશ અને ધર્મ તારો સંભાળ. કારણ કે બીજા કોઈનો ધર્મ સંભાળવાનો નથી. અને નકર તો તોરણ કે તો રામાપીરનો ધર્મ સંભાળ, કે કોઈ માતાજીનો ધર્મ સંભાળ, કે શ્રી કૃષ્ણનો ધર્મ સંભાળ. પણ તોરલે કોઈનું ન કીધું અને જાડેજાને કે તું તારો ધર્મ સંભાળ. કારણ કે જાડેજો એવો જુલમી હતો, આવો પાપી હતો, જે કંસનો કાળો નાગ કહેવાય. આવો જાડેજો. અને જ્યારે તોરલ ભટકાણા ત્યારે જાડેજો એક જ પલમાં પીર થઈ ગયો હતો. પણ જ્યારે જાડેજો તોરલ પાસે આવ્યો તોરલને લેવા, ત્યારે એની માથે હથિયારો હામતા નહોતા. બે બાજુના ખંભામાં એક બાજુ તરવાર ટીંગાય, એક બાજુ જોટો ટીંગાય, ગળમાં કટાર. અને આવો જાડેજો જુલમી એને ભાળી અને છોકરા પણ સાના રહી જાય. એને ભાળી અને ગામમાં ખડક્યું બંધ થઈ જાય, ડેલા બંધ થઈ જાય. આવો જુલમી હવે છતાં તોરલ તે મળી ગયા. અને જાડેજાના બેને એક નજર થઈ એટલે તોરલ હસવા લાગ્યા. જાડેજાને જોઈ તોરલ ખડ 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 દાંત કાઢવા માંડ્યા. તારે જેસર ઊંચા અવાજેથી કે તોરલને કહેશે કે હે સતી, આપ મને જોઈ અને કેમ હસી રહ્યા છો? તમને હસું કેમ આવે છે? તે તોરલે બહુ સરસ જવાબ આપ્યો કે હે જાડેજા, હું તને ભાળીને હસું છું. તને ભાળીને મને દાંત આવે છે. એટલે જાડેજાએ કીધું કે એવું મારામાં શું કદરૂપ છે? હું કાંઈ કદરૂપો છું? મારામાં કાંઈ ખામી છે? કેમ મને ભાળીને દાંત કાઢે છે? તારે તોરલે કીધું કે જાડેજા, તેને કદરૂપા નથી, તેને તો બહુ રૂપાળા છો, યુવાન છો. પણ જે આ દુનિયા આખી તમારાથી બીવે છે એવું મને કાંઈ તમારામાં લાગ્યું નહીં. કે કેમ? કારણ કે મને તો એવું લાગે છે કે તમે દુનિયાથી બીવો છો. કે હું દુનિયાથી બીવું છું? કે હા, કઈ રીતે? કે જ્યાં ત્યાં હથિયાર ધારણ કર્યા છે, આ જોટો, તરવાર્યું, ભાલા, આ કટારું નાખી છે, તો હું કામ નાખી છે? એટલે જાડેજાએ કીધું કે એ જો હું ન રાખું તો આ જગતમાં જારી મારા ઘણાય છે, મેં ઘણાના પાપ લીધા છે, મને કોક મારી નાખે. તાકે મારી નાખે એવી તને બીક છે ને? એટલે હું હસું છું કે તોય બીકણીઓ છો. તારા જેવો જગતમાં બીજું કોઈ બીકણીઓ નથી. અને જે બીકણિયા હોય એને હથિયાર ધારણ કરવા પડે, બાકી હથિયાર ન રાખવા પડે. જાડેજા, હથિયાર
જો તમારે મારી શરણમાં આવવું હોય તો હથિયાર મૂકી દો અને આવો, હું નિર્ભય બનાવી દઉં. તારે હથિયાર જાડેજા છોડે છે અને તોરબદેના પગમાં પડે છે કે આપ મને બસાવો. એટલે તોરલે એ વખતે કીધું કે જાડેજા, પાક તારો પ્રકાશ, ધર્મ તારો સંભાળ, આ તારી બેલડી છે ને બુડવા નહીં દઉં. આ બેલડીને જો બુડવા ન દેવી હોય તો કોઈ એવા સાચા સદગુરુ મળી જાય તો આ બેલડી જરૂર આમે પાર પગી જાય છે. પણ આ બેલડીને તારવા માટે સદગુરુ ની જરૂર છે ખાસ. કારણ કે સંતોએ તો વાણી દ્વારા આપણને બહુ ઠપકો આપ્યો છે કે ઘણાએ કીધું કે આવ્યો છે અનુભવી અવતાર, માથે સદગુરુ ને ધાર, તો આ તારી બેલડી ઉતારે ભવપાર. કારણ કે આ બેલડી ઉતારવા માટે સદગુરુ સિવાય કોઈ ઉપાય જ નથી. નકર આ બેલડી ગમે તારે બુડે. કારણ કે આ સંસાર સાગર છે, આ બહુ મહાજલ ભર્યો, ઊંડો બહુ છે. આમાં તો કોઈ તરિયા હોય તરી જાય. એટલે સંતોએ કીધું, હે મોખડા ક્યાં દેખો દર્પણ મેં, હે મોખડા ક્યાં દેખો દર્પણ મેં, કાજલ કેરી નાવ બનાવી, રેતી મૂકી જલ મેં, દરિયા હોકર તરી જાવે, એ દરિયા હોકર તરી જાવે, પાપી ડૂબે પલ મેં, એ પાપી ડૂબે પલ મેં, મુખડા ક્યાં દેખો દર્પણ મેં, મુખડા ક્યાં દેખો દર્પણ મેં. કારણ કે જે તરિયા છે એ જ આ ભવસાગરમાં તરી શકે છે. બાકી આ નાવ ક્યારે ડૂબશે આનું કાંઈ નક્કી નથી. આટલું બોલી અને હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની જય.